અનુસંધાન જરા જાગી લઈએ. રાજી મહારાજે નક્કી કર્યું, કૃષ્ણજીએ નક્કી કર્યું કે એમને વિશેષ આનંદ આપવા માટે મારા હૃદયના પ્રેમની અનુભૂતિ કરાવીને એમને આનંદ આપવો છે. મારા સામર્થ્યને બતાવીને મારે આનંદ આપવો છે. પણ એ આનંદ અપાય ક્યારે? છૂટા પડે ત્યારે. અને છૂટા પડવા માટે અસત જળને દુઃખમાં મોકલવા પડે. અને એ દુઃખરૂપી બ્રહ્માંડ બનાવનાર એમનું સત અંગ અક્ષર ભગવાન છે. અને એમને સૃષ્ટિ રચના કરી એને સૌથી પહેલાં આપણે વ્રજમાં આવ્યા. હવે આપણી ખરી વિતક શરૂ થાય છે. એને તો સુખની વિતક હતી, હવે દુઃખની વિતક થાય છે. હવે રાજી મહારાજે જે દુઃખ બતાવવાનો જે નિર્ણય કર્યો છે ને એ જબરજસ્ત છે. વિદ્વાનો પણ આ વાતને બહુ સારી રીતે વર્ણવે છે. આપણે એને કદાચ જુદી રીતે કહીશું કે મારે એ રાજી મહારાજે ખેલ બતાવવો છે. તેમણે 3 પગથિયાં લીધા, જેને મનોવૈજ્ઞાનિક પદ્ધતિ કહેવાય આજની દૃષ્ટિમાં, સાયકોલોજીકલ. સૌથી પહેલી પદ્ધતિ કઈ લીધી એમણે? ખેલ દુઃખરૂપી બતાવવો છે તો અજ્ઞાન અવસ્થા, સંપૂર્ણ અજ્ઞાન અવસ્થામાં. બીજું પગથિયું ચડ્યા અર્ધ જાગ્રત અવસ્થામાં, અડધા જાણમાં અજાણમાં. પેલું બિલકુલ અજાણમાં, થોડા જાણમાં થોડા અજાણમાં. બીજું સ્ટેપ પૂરું કર્યું. ત્રીજા સ્ટેપમાં સંપૂર્ણ જાણકારીની અંદર આ ખેલ બતાવવો છે, અસદ જળને દુઃખનો. એના માટે શાસ્ત્રોમાં શબ્દ છે. વ્રજલીલા માટે કાળમાયાનો બ્રહ્માંડ, રાસલીલા માટે સ્વપ્નાવસ્થાનો બ્રહ્માંડ, અર્ધ જાગ્રત અવસ્થાનો બ્રહ્માંડ અને આ જાગણીનો બ્રહ્માંડ. વ્રજમાં આપણે આવ્યા, 11 વર્ષ 52 દિવસ લીલા કરી. રાજી મહારાજ જોડે ને જોડે આવ્યા. યાદ રાખજો, રાજી મહારાજ દુઃખી કરવા નથી મોકલ્યા. हमको खेल बतावने काज हमसे पहले आए श्री राज. ખેલ બતાવવા માટે રાજી મહારાજ આપણા કરતાં પહેલાં આવ્યા. યાદ રાખજો કેવી રીતે બને છે. જ્યારે વ્રજમાં આવ્યા ત્યારે મથુરાની અંદર રાત્રે 12 વાગે વિષ્ણુ ભગવાન દર્શન કરીને પોતાની વાર્તા કરીને જતા રહ્યા. ત્યારે 2 ભુજા સ્વર્ભજો શ્યામ આતમ અક્ષર જોશ ધની ધામ. રાજી મહારાજ રાત્રે 12 આવ્યા. વિષ્ણુ 12 વાગે વિષ્ણુ ભગવાને વાતચીત કરી, એક્ઝેક્ટ 12 વાગે. તો વાતચીત કરવામાં 10-15 મિનિટ તો જાય ને. માં છે, દીકરો છે, આ છે, તે છે. અને પછી દ્વિભુજાવાળું સ્વરૂપ દેખાયું અને એમને કહ્યું ઓલ રાઈટ ચાલો. તો જ્યારે ગોપીઓમાં ક્યારે સખ્યોનો આવે સવારમાં, સજની આજ વધાઈ વ્રજ ઘર ઘર રે પ્રગટ્યા શ્રી નંદકુમાર. સજની આજ વધાઈ વ્રજ, સવારના પોરમાં જોશા અને નંદ ઘેર છોરો ગયો. નંદને કરતા છોરો બોલે, થોડાક ભાષામાં છોકરો છે, ચાલો 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 દોડતા આવ્યા. એટલે ત્યાં 11 વર્ષ ને 52 દિવસની લીલા થઈ. આ પ્રણામી સંપ્રદાયનું મૂળભૂત રહસ્ય અહીં છે. જે ગોપીઓ 12,000 અહીંયા આવ્યા, જોડે ઈશ્વરી સૃષ્ટિ એ વિષય પછી લઈશું. એ લોકોએ જીવનના 11 વર્ષ ને 52 દિવસ એવી રીતે કાઢ્યા કે દિવસમાં કૃષ્ણને એકવાર જુએ નહીં તો ચાલે નહીં. ખબર નહીં કેમ જોતા હતા, કેમ એના વાલોજી જ્યારે વન પધારતા ત્યારે રોવંતા દિન જાય, રડતા રડતા કે કૃષ્ણ ક્યારે આવે, પણ કેમ આવું બધું થતું ખબર નથી પડતી. કૃષ્ણ અમારા ધણી છે, રાજી મહારાજ, એ ખબર નથી પડતી, પણ પ્રેમ તો હતો. એટલા માટે ઇન્દ્રાવતીજી સખી રાસ ગ્રંથમાં કહે છે, પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી વ્રજ તાણી વાર.
રાજજી મહારાજે વ્રજની અંદર પ્રેમ સેવા પ્રગટ કરી. પરમધામમાં પ્રેમ કેવો છે ને સેવા કેવી છે? સુકવ્યાસ કહે ભાગવત મેં પ્રેમન ત્રિગુણ પાસ, પ્રેમ વસે બ્રહ્મ સૃષ્ટિ में जो स्वरूप खेले ब्रज. પ્રેમ આ દુનિયામાં જે ગોપીઓમાં હતો એ પ્રેમ જગતમાં નહોતો. એ પ્રેમ હતો. જો કેવી કેવી અદ્ભુત વાતો છે. પ્રેમ હતો પણ અપાર પ્રેમ, રોવત્તા દિન ચાહે. પણ જાણકારી નહીં, મારો વાલો જ છે. ચાલો 11 વર્ષ 52 દિવસ પૂરા થયા, એક લીલા પૂરી થઈ, પછી બીજું પગથિયું અર્ધ જાગ્રત અવસ્થા. યોગ માયાનો બ્રહ્માંડ, અર્ધ જાગ્રત અવસ્થા, સ્વપ્નાવસ્થા. બંસરી વગાડી અને જે ઘર બહાર છોડ્યા છે. અને રાજજી મહારાજ કેવલની ભૂમિકાની અંદર એક વિશિષ્ટ ભૂમિકા રચે છે અને ત્યાં રાસ રમાય છે. એક વાત અહીંયા ધ્યાન પર જરા લાવવી જોઈએ. આમ કથાની સાથે લેવા દેવા નથી, પણ મારે ધ્યાન પર લાવવી છે એટલે કહું છું. કેટલાક વિદ્વાનો એમ કહે છે કે યોગ માયા આવી, વસ્ત્રો પરિધાન કરાવ્યા, ઓલ રાઈટ, બરાબર. રાજજી મહારાજે કેવલ બ્રહ્મની યોગ માયાને આદેશ કર્યો અને એણે નવો વૃંદાવન પાયો, બરાબર નથી. સંમત ન થવાય. કેવલ બ્રહ્મવાળાની ભૂમિકામાં રહેતા યોગમાયાને ઓર્ડર કરવો પડે, એ તો મને મગજમાં નથી ઉતરતો. તમારા મગજમાં ના ઉતરે, ગુરુજીના હૃદયમાં ના ઉતરે, એટલે અમારે હું એવું આપ સ્વીકારી નહીં, ચોપાઈ આપો. રાસ ગ્રંથની અંદર વન જોયું એવું એક પ્રકરણ છે. એહી સ્વરૂપ એહી વૃંદાવન એહી જમના તટસાર, ઘરથી તીર્થ બ્રહ્માંડથી અળગો તારતમ્ય કીધો નિર્ધાર. હવે એહી સ્વરૂપને એહી વૃંદાવન શું કેવલ બ્રહ્મની યોગમાયા બનાવી શકે? નો, નહીં. રાજજી મહારાજે બનાવી છે. એટલે પરમધામનું મિનિએચર અહીં લાઈન મૂકી દીધું સીધી ભાષામાં. એક્ઝેક્ટ પરમધામમાં જેવી એહી સ્વરૂપ. પરમધામમાં રાજજી મહારાજ જ્યારે રાસ રમતા હશે ત્યારે એ જ સ્વરૂપ એહી વૃંદાવન. પરમધામમાં એ જ વૃંદાવનની જગ્યા, એહી સ્વરૂપ એહી વૃંદાવન એહી જમના તટસાર. અહીંની આપણી જમના નદી નહીં. આજે તો જમના નદીને સાફ કરવા માટે આંદોલન ચાલે છે. પરમધામની યમુના નદીનું મિનિએચર અહીંયા ઊભું કર્યું, એહી જમના, અને એવો જ એક સુંદર કિનારો. પરમધામમાં જમના નદીનો કિનારો કેવો છે જાણવું છે? જમના નદીનો કિનારો છે ને ખાલી કમરભર ઊંચો, 250 મંદિર લાંબો, 250 કિલોમીટર કે ના એટલી પહોળી પાર છે. અને તે આખી પાર 9 લાખ કોષ લાંબી, બંને બાજુ 9 અડાર, એક જ હીરાની બનેલી છે. એહી જમના તટ સાર. આ જમનાજી ઘરથી તીર્થ, પરમધામથી અલગ, બ્રહ્માંડથી અલગો. આ જગતનું તો નહીં જ, તારતમે કીધું નહીં. પછી આ પ્રશ્ન થાય વિદ્વાનોને કે યોગ છે ત્યાં સુધી બરાબર, માયા કેમ લગાડી? જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કરતા હોય ત્યારે નેગેટિવ અર્થ નહીં કરવાનો. યાદ રાખજો, અહીંયા મળવાની તીવ્ર ઈચ્છા એવો અર્થ શબ્દકોશ પ્રમાણે થાય. એકદમ બંસરી વગાડીને આવ્યા, રાજજી મહારાજને મળવા માટે આવ્યા છે, તો એવી જગ્યાએ જાય છે કે જ્યાં રાસ રમણ કરે છે. અને એક આખી રાત શરદ પૂનમની રાત અડી રહે, એ રાત્રિ રમે છે. પણ એ રાત કેવી? અંધારું નહીં, પ્રકાશ 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 પ્રકાશ. આપણા ગરબામાં અહીંયા એટલો પ્રકાશ હોય છે, તો ત્યાં કેવો હશે? પ્રકાશ જબરજસ્ત. રાત્રિ કેટલી લાંબી? હવે જરા આ કેટલાક વિષય એવા છે ને કે આજે આપણે કહી દઈશું, પછી આવું કહેવાશે પણ નહીં. રાસની રાત્રિ કેટલી લાંબી ખબર છે? બ્રહ્માજીની રાત્રિ જેટલી નહીં. બ્રહ્માજીની રાત્રિ ક્યારે થાય?
42,20,000 વર્ષ થાય એક ચોકડી થાય, ચતુર્યુગી કહેવાય. 42,20,000 વર્ષ હશે કદાચ. એટલા વર્ષ થાય ત્યારે એક ચતુર્યુગી થાય. એવી 1,000 ચતુર્યુગી થાય ત્યારે બ્રહ્માજીની એક રાત્રિ થાય, અને પછી એટલા જ દિવસ આવે તો દિવસ થાય. એ પ્રમાણે વિષ્ણુની રાત્રિ એના કરતાં મોટી, નારાયણજીની રાત્રિ તો એના કરતાં મોટી. તો નારાયણજીની રાત્રિની જોડે કદાચ સરખાઈ શકાય એટલા સમય સુધી રાસ રમ્યા. શું કહેશો? કલ્પનાતીત આનંદ લીધો, પણ રાસનો આનંદ પણ અડધો જ. કેવો અડધો આનંદ? આ અમારા ધણી છે. કૃષ્ણને ઓળખ્યા આવે, પહેલાં તો ઓળખતા જ નહોતા બ્રજમાં તો, પણ રાસમાં ગયા ત્યારે આ અમારા ધણી છે, અમે એમની અંગનાઓ છીએ, ખબર પડી. પણ એ ખબર ના પડી કે રાજજી મહારાજ પરમધામના છે, અમે પરમધામના છીએ, એ ખબર પડી. એટલે અર્ધ જાગ્રત અવસ્થામાં ત્રીજું પગથિયું આવ્યું. હોય એ ત્રીજા પગથિયાની અંદર શું કર્યું? સંપૂર્ણ જાગ્રત અવસ્થા. આપણે બધા જાગ્રત અવસ્થામાં છે. કયું? આપણને પરમધામની ખબર પડી, બ્રજમાં આપણે હતા તે ખબર પડી, રાસમાં આપણે હતા તે ખબર પડી, આજે પણ આપણે પરમધામના છીએ એ ખબર પડી. છે ને ખબર? અમે પરણાવી બોલો કહીએ છીએ તો ભાઈ ના કહેવાય આપણાથી. એટલે જાગ્રત અવસ્થા છે આપણી અત્યારે, બિલકુલ જાગ્રત અવસ્થા. અને એ જાગ્રત અવસ્થામાં રાજજી મહારાજ કોણ, પરમધામ કોણ, આપણે કોણ, આ બધી ખબર પડી ગઈ. અને પ્રેમ શું? રાજજી મહારાજનું પરમધામના 25 પક્ષ આવડે છે, થોડા ઘણા આવડે છે. આવડે છે ને પરમધામના 25 પક્ષમાંથી થોડું ઘણું આવડે છે? હાથ કરો ઊંચો થોડો. એ નહીં, પરમધામનું ડિટેલ વર્ણન આવડે છે? એ તો 25 પક્ષના નામ ના જોઈએ. પરમધામનું થોડું ઘણું આવડે છે? થોડું ઘણું બોલો, હાથ તો ઊંચો કરો, કઈ વાંધો? હે થોડા? પછી કોમલબેનને નહીં પૂછવું ભાઈ, બાકીનાને આવડે છે? તમે જૂઠું બોલો છો, તમે બધા જૂઠું બોલો. સેવા પૂજા કેટલા જણ કરે? હાથ ઊંચી કરો. તો આવડે જ છે, આવડે છે, પણ ખબર નથી કે અમને આવડે છે. શ્રી રાજશ્રી ઠકરાણીજી પ્રથમ ભોગને વિરાજમાન પરમધામ આવ્યું. ત્રીજી ભોગતી ચોપડ બળે દરવાજે વિશાલ, મોટા દરવાજા, ધની આવત ભોગે. આવડે છે કે નહીં? તો આ પરમધામનું વર્ણન છે. આપણી સેવા પૂજા પરમધામનું વર્ણન જ મોટા ભાગનું છે. તો સૈયા એ દીકવાનું પછી કે છે. પછી આગળ સાચી છે સ્વરૂપ સુંદર સનકુલ, સંપૂર્ણ જાગણી. આ ત્રીજું બ્રહ્માંડ જાગણીનું બ્રહ્માંડ, આપણને બધી ખબર. તો પણ રાજજી મહારાજને મેળવવાની ઈચ્છા થતી નથી. નોકરી, ધંધો, ઘર છૂટતું નથી. ખોટ જાય, નુકસાન જાય, રજાઓ ના મળે. અરે એકવાર રાજજીના નામ પર છોડો તો ખરા, છોડી જુઓ. તમે 1 પૈસો દેશો એટલે શેર તમારું સમર્પણ કરશો, તનથી મનથી ધનથી લાખ રૂપિયા દેશો, લાખ ગણું આપશે. તમે 2 કલાક અહીં કાઢશો તો ત્યાં 200 કલાકની કમાણી કરી આપશો. આમ અંગત વાત નહીં કહેવી જોઈએ, અહંકાર કહેવાય. મને 1970ની સાલથી લગભગ પન્ના જવાની ટેવ પડી ગઈ. પછી સ્કૂલમાં તો રજા તો કે શરદ પૂર્ણિમાએ તો રજાઓ ના હોય ને, તમારે જે કરવું હોય કરજો. અડધા કપાતની રજા આમ લઈ લેવાની, જવાનું તો જવાનું.
એ વખત આ કશી સમજ નહીં હો. અત્યારે હું કહું છું મેમોરી સમજ કશી ના મળે, પણ બસ જવું. તો આજે 75 વર્ષે તમારી સામે બેઠો છું. છે કોઈ તકલીફ? મને જોઈને લાગે છે કે તકલીફ હોય એવું વધારે પડતું લાગે છે ને? કહેવાનો મુદ્દો શું છે કે આજે જાગણીનો બ્રહ્માંડ છે, એમાં આટલું બધું રાજજી મહારાજે આપ્યું તો પણ સમર્પિત થવા તૈયાર નથી. ના 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 ના, હવે જઈશું, થોડીક કથા જતી રહી થઈશું. અને એમને દર વર્ષે ગુરુજી તો આનું આજ બોલે છે ને. જુઓ, ગુરુજી કથા તો આની આજ કરે છે ને. તમારા પેલા પૌત્ર ઘરમાં બેઠા છે. દાદા એક વાર તો સાંભળી દીધું, કેટલી વાર હવે તમે કહી જાઓ દાદા. એટલે પણ મારે કહેવું પડ્યું, ભાઈ ઘરમાંથી કચરો કેમ રોજ વાળો છો? તમે નાહવા કેમ જાઓ છો રોજ? શરીર ચોખ્ખું કરવા લઈએ છીએ, ઘર ચોખ્ખું રાખવા પોતું કરીએ છીએ. આનો મનને ચોખ્ખું નહીં કરવાનું, એવું થઈ ગયું ચોખ્ખું? મન કેટલું મેલું છે આપણું. અહીંથી ઉઠ્યા પછી પણ એનું એ જ રહેવાનું છે. તો આના માટે વિતક કથા જરૂરી છે. ઠીક, તો આ 3 પ્રકારની રચના થઈ અને એમાં અત્યારે આપણે જે દુઃખી થઈ રહ્યા છીએ, અસત જળને દુઃખને આપણે પોતાનું માની લઈ રહ્યા છીએ. મને ગરમી ના લાગવી જોઈએ, ઠંડી ના લાગવી જોઈએ, હું પલળવો ના જોઈએ, આ બધું શરીરને મુખ્ય ગણ્યું, ધર્મને મુખ્ય નથી ગણ્યું. પૈસાને મુખ્ય ગણ્યો. પૈસા છે તો ધર્મ છે, નહીં ધર્મ છે તો પૈસા. ધર્મો રક્ષતી રક્ષિત, ધર્મનું પાલન કરો, ધર્મ તમારું રક્ષણ કરશે. નથી કરતું. દુઃખ બધે દુઃખ મળતું જ જાય છે. પેલી વાર્તા યાદ છે, ગયા વખત કહેલી કે બહુ પૈસાદાર વૃદ્ધ હતા. યાદ આવી ગઈ ને? ફરી કહી દીધું. બહુ પૈસાદાર, 10-12 બંગલા અને 15-20 ગાડીઓ અને સાધન સામગ્રી ફૂલ. અને પછી બન્યું કેવું કે છોકરાએ ધક્કા મારીને ડોહાને બહાર કાઢી દીધું. અને ઘરના દરવાજાની બહાર ઓટલા જેવું બનાવેલું, બેઠો રડ્યા કરે. સારું, આટલું બધું મેં બનાવ્યું, પરિણામ છેવટે આ જ દુઃખ જ. અરે શું કરવાનું? એટલામાં એક સાધુ ત્યાંથી પસાર થયા. અને સાધુ તો અમે દયાળુ હોય, એમણે પૂછ્યું, અરે ભાઈ શું છે આટલું બધું દુઃખ સાને થયું છે કે? એટલે પહેલાં કહું કે આ બંગલા મેં બનાવ્યા, ગાડીઓ હું લાવ્યો, દુઃખ મેં વેઠ્યું, અને સારા છોકરા તો ઠીક, પણ છોકરાએ મને માર્યો, બહાર કાઢી મૂક્યો. સાધુ કહે, સારું આ તો બહુ ખોટું થયું કે છે, આવું ના ચાલે કે છે. સંસાર આટલો બધો ખરાબ. ફરી રડવા મળે બિચારો. કોઈને જરા હાથ દેવો તો જરા વધારે લાગણી આવી જાય, ખોટું નથી. એટલે ફરી પાછા રુદન કરવા લાગ્યા. છેવટે સાધુ જો ભાઈ એવું જ હોય ને કે છે, તો એક કામ કરો, શું આટલું બધું દુઃખ જ હોય તો ચાલો માર જોડે કે છે, માથાકૂટ મટી જાય બધી. એટલે પેલા ભાઈની આંખો બદલાઈ ગઈ, આંસુ હજુ સુકાયા નથી. અને પેલા મહારાજને આવડી દેવા મળી. તમે સમજો છો શું? મારે ગારો દે તોય માર છોકરો. બોલો કે કેવું છે? આ તો એક્સ્ટ્રીમ ઉદાહરણ છે, ઉત્કૃષ્ટ કક્ષાનું ઉદાહરણ છે. આ ઘરની વાત છે. આવું બનતું જ હોય છે, પણ છતાંય આપણે છોડ્યું નથી. આ જાગણીના બ્રહ્માંડની અંદર રાજજી મહારાજે કહેલું કે તમે એવી જગ્યાએ જાઓ છો તો મને ભૂલી જશો. હું તમારી જોડે આવી, વ્રજમાં જોડે આવ્યા, રાસમાં જોડે આવ્યા, જાગણી બ્રહ્માંડમાં દેવચંદ્રજીના પ્રાગટ્યની જોડે આવ્યા, તો પણ આપણે જાગ્યા નહીં, સમજ્યા નહીં. એની આ વિતક છે. આપણી વિતક આપણને જગા માટે. તમે કોણ છો? તમે ઓર્ડિનરી નથી. વ્રજમાં તમે હતા, રાસમાં તમે હતા, અને પરમધામના સુખના ભોગતા પણ તમે છો. માટે જાગો.
જાગો ને સાહેબ, જાગો કે છે. રાજ્ય મહારાજની એક સરસ મજાની ચોપાઈ છે, બહુ મજા આવશે સાંભળવાની. પછી આપણે બીજા વિષય ઉપર જઈશું. શું ચોપાઈ છે? ઈનો બહુત લાડ કિયા મુજ સો. ઈનો, આ સખ્યોએ મારી જોડે બહુ જ પ્રેમ કર્યો. ઈનો લાડ કિયા મુજ સો. આ સખ્યો મારા પર બહુ જ પ્રેમ કર્યો છે, ખૂબ કર્યો છે. રાજ્ય મહારાજ વિચાર્યું મારે તો બતાવવું પડે ને. મેં એક કિયા ઈનો સો, મેં તો એક જ લાડ કર્યો. જો રાજ્ય મહારાજ દુઃખરૂપમાં નાખ્યા નથી, આ લાડ કરી રહ્યા છે રાજ્ય મહારાજ. મેં એક લાડ કિયા ઈનો સો, સો એક મેરે લાડ में सब बह ગયા તીનને. મેં એક જ લાડ કર્યો ને બધ્યોય તણાઈ ગયું દુઃખમાં, મને ભૂલી ગયું. એ રાજ્ય મહારાજને કેવો પ્રેમ કર્યો, પણ કેટલું દુઃખ છે. ઠીક, તો આ રીતે વિતક છે. તો વિતક આપણી છે. બીજો વિષય મેં કહું, જગતની ઉત્પત્તિથી માંડીને આ જગતમાં શું છે, કેમનું ચાલે છે ને શું કરવું. ત્યારે લાલદાસજી મહારાજ એમ કહે છે કે વિરોધ સારા વિશ્વ કા ભાગત ઈન વિતક. આ વિતકની કથા તમે સાંભળશો ને, અને જે કોઈ સાંભળશે એ આખા વિશ્વમાં મત પંથ સંપ્રદાયનો વિરોધ હશે, આ વિતકથી બની જશે. વિરોધ સારા વિશ્વ કા મિટત ઈન વિતક, सबको पहचान हो वही पहुँचे कदमों तले. પરમાત્મા કોણ, પરમાત્માનું ધામ કોણ, સબકો પહેચાન હોવી, સમગ્ર જગતને ખબર પડશે. જગતના મત પંથ ધર્મો એમ માને છે કે સુપ્રીમ કશુંક છે, અથવા ખોટી જગ્યાએ પરમધામ નહીં બેસી ગયા છે. પણ વિતક જો સાંભળે ત્યારે ખબર પડે, હદ કે પાર બેહદ, બેહદ પાર અક્ષર, અક્ષર પાર. એ આપણે શાસ્ત્રોક્ત રીતે પ્રણામી સંપ્રદાય બતાવે છે, કોઈનો તર્ક નથી. પરમધામનું વર્ણન એ બિલકુલ નજરે જોયેલું બતાવે છે. આ પરમધામનું આ બધું વિતકમાં છે, અને એ આપણે જાણવાનું છે. એ જાણીને સમજીને આપણે આપણું લક્ષ્ય પરમધામ તરફ દોરાય એ માટે. હવે આ વિતક કથા ક્યારે થાય છે એ આપણે કહી લીધું. સંપ્રદાયમાં વિતક ક્યાંથી આવી? એક કેટલાક વિષયો એવા હોય છે ને કે જે કથા તરીકે જરૂર ના હોય, પણ જાણવા જરૂરી. શરૂઆતમાં મેં એક વાત કરી કે વિતક લખવાની વાત ગુજરાતમાંથી શરૂ થઈ છે, હિન્દી સાહિત્યમાં નથી. વિતક શબ્દ આપણા ગુજરાતનો છે. વિતકને હિન્દીવાળા શું બોલે છે ખબર છે? વિતકને હિન્દીમાં બીતક કહે છે, બ બોલે બીતક. અને એમનું જોઈ જોઈને આપણે હવે બીતક બોલવા માંડી પડ્યા. આ એમપી યુપી વાળાને છે ને વ બોલતા નથી આવડતું, વને બદલે બ બોલે છે. હનુમાનજીને શું કહે છે? બજરંગ બલી કી બોલે ને, બજરંગ બલીની જય બોલાય. એટલે આ બજરંગ નહીં, વજ્રંગ. વજ્ર છે મૂળ શબ્દ. વજ્ર એટલે લોખંડ જેવું શરીર ધરાવનારા, વજ્ર અંગવાળા. બિહાર, મૂળ શબ્દ વિહાર છે. જૈન લોકોના વિહારધામ ત્યાં છે એટલે વિહાર શબ્દ. એવી રીતે આ વિતક, કે વિતક કન્યા. ગુજરાતી ભાષાનો શબ્દ વિતક છે, મધ્યકાળનું સાહિત્ય છે. એમાં સૌથી પહેલી વિતક આપણને ક્યાં મળે છે? ગયા વર્ષે કહેલું, કોઈને યાદ છે? ના. આપણી વિતકનો પ્રારંભ થાય છે પ્રગટવાણીમાં. પ્રગટવાણીની 112 ચોપાઈ જે છે એ આપણી વિતક છે, પરમધામથી માંડીને છેક જાગણી સુધી. અબલીલા હમ જાહેર કરે, જો સુખ સૈયા હિંગે દરે, પીછે સુખવાસી સંબંધ પસરસી ચૌદેવો, મહામતી હોસ્ટેલ તાલીમ. આ જે પ્રગટવાણી. અને એ સિવાય પરફેક્ટ વિતક જેને કહેવાય એ લાલદાસજી મહારાજે લખ્યું. લાલદાસજી મહારાજનું નામ એટલા માટે લઈએ છીએ આપણે
કે સ્વામી શ્રી લાલદાસજી મહારાજે સ્વામીજીની આજ્ઞા અને શક્તિ વડે સૌથી પહેલી વિતક લખી. લાલદાસજી મહારાજ વિક્રમ સંવત 1729થી સ્વામીજીએ દેહત્યાગ કર્યો ત્યાં સુધી જોડે જોડે જ રહ્યા છે. નજીક એટલે એમને બધી જ ખબર છે. એટલે એમની વિતક આપણા સંપ્રદાયની અંદર પ્રમાણભૂત કહેવાય છે. પ્રશ્ન ઊભો થાય કે આપણે લાલદાસજીની વિતકની કથા ના કરવી જોઈએ? કરવી જોઈએ, પણ આપણે જે વિતકની કથા કરીએ છીએ લલ્લુ ભટ્ટની ગુજરાતી ભાષામાં છે. લલ્લુ ભટ્ટ સંસ્કૃતના વિદ્વાન હતા. કેટલાકની સંસ્કૃતના પાઠશાળામાં પ્રાચાર્ય હતા, જબરજસ્ત વિદ્વાન. અને એમણે આ વિતક લખી છે એ લાલદાસજીની વિતકને આધારિત લખી છે, પરંતુ એમાં જે કંઈ સાબિતીઓ આપવાની હતી શાસ્ત્રોની એ નવી ઉમેરેલી છે. અન્ય વિતકોનો અભ્યાસ કરીને આ વિતક લખેલી છે. એટલે જેને કહેવાય સક્ષમ વિતક. પણ આ ગુજરાતી ભાષામાં હોવાથી હિન્દી ભાષા લોકોને આ ખ્યાલ નથી, એટલે બધે લાલદાસજીની વિતક ચાલે છે. પરંતુ આપણે આ બધી જ વિતકો વાંચીએ છીએ. વિતકો તો એટલા બધા વિતકકારો થઈ ગયા. એક તો લાલદાસજી થઈ ગયા, વિતકકારોના નામ પવિત્ર કહેવાય. હું લઉં છું અત્યારે. નવરંગ સ્વામી થઈ ગયા, કરુણા સખી થઈ ગયા, ભાઈ વીરજી થઈ ગયા, બક્ષી હંસરાજ, સ્નેહ સખી, વ્રજભૂષણ, ત્યાર પછી મિહિરરાજ ચરિત્ર એ પણ હંસરાજનું લખેલું છે. દીપ ભિખારી પંજાબમાં થઈ ગયા, અને આ લલ્લુ ભટ્ટજીનું વર્તમાન વિતક. આ બધા એ સિવાય તો ઘણા બધા વિતકકારો હશે, પણ આટલી વિતકો પ્રમાણભૂત કહેવાય છે. તો આ રીતે વિતક કથા આપણે પ્રારંભિક અવસ્થાની અંદર જેટલું જોવાનું હતું એ આપણે જોઈએ. હવે વિતક કથાનો પ્રારંભ કરીએ છીએ. વિતક કથાનો હવે પ્રારંભ લગભગ જેને કહેવાય શાસ્ત્રીય વિષયો, દર્શન શાસ્ત્રને લગતા વિષયો લગભગ બધા લઈ લીધા છે, અને કોઈ એવું લાગશે તો લઈ લઈશું. તો આપણે આટલા વિષયો લેવાના છે ટૂંકમાં ફરીથી: વ્રજ, રાસ, પરમધામ અને જાગરણ. અત્યારે જે વિતક આપણે શરૂઆત થાય છે તે દરેક વિતકોમાં આ જાગણીના બ્રહ્માંડની લીલાથી શરૂ થાય છે. વચ્ચે વ્રજલીલા અને રાસલીલા લેવામાં આવશે. અહીંયા લલ્લુ ભટ્ટ હવે જ્યારે કોઈ પણ ગ્રંથ લખાય, કોઈ પણ ગ્રંથની જ્યારે રચના થાય, સમજવા જેવો વિષય, તમને કદાચ લખવાની ઈચ્છા થાય તો સૌ પ્રથમ મંગલાચરણ થાય. મંગલાચરણમાં પોતાના ઈષ્ટદેવની આરાધના થાય. એક. બીજા નંબરમાં પોતાના ગુરુની આરાધના થાય. સર્વની સુખાકારી ઈચ્છતી પ્રાર્થના થાય. સંસ્કૃત સાહિત્યમાં પણ જેટલા ગ્રંથો લખાયા છે, જેટલા ધર્મ ગ્રંથો છે, બધામાં મંગલાચરણ છે. એવી રીતે આપણા વિતકકારોએ પણ મંગલાચરણ લખ્યું છે. ઘણાને પ્રશ્ન ઊભો થાય કે લાલદાસજીની કથા સાંભળી હોય કે રાજા કહે યુગચાર, તો મંગલાચરણ ક્યાં? તો લાલદાસજી મહારાજે પણ વ્રજ પરમધામની, વ્રજની, રાસની વિતક લખી છે, પછી જાગણીની વિતક લખી છે. પણ આપણે ત્યાં માત્ર જાગણીની વિતક ચાલે છે, બાકી મંગલાચરણ બધે છે. તો હંમેશા આપણે કોઈ પણ કાર્ય જ્યારે કરીએ ઘરમાં, સારું કાર્ય કરીએ ત્યારે, નવું કામ કરીએ ત્યારે મંગલાચરણ અવશ્ય કરો. કેવી રીતે કરવાનું? અમને તો આવડે નહીં. 5 વાર નિર્નામનો જાપ આવડે, આ મંગલાચરણ કરીએ. રાજજી મહારાજને પ્રાર્થના કરીએ, ધણી દેવચંદ્રજીને, સ્વામી પ્રાણનાથજીને, બાઈજુરાજ, છત્રસાલ, આપણા ગુરુ, એમની આ પ્રાર્થના કરીએ અને પછી કાર્યનો આરંભ કરીએ. એનું નામ મંગલાચરણ. મંગલ આચરણ, આ મંગલાચરણ થયું. એટલે નવું કામ કરતા હોઈએ ત્યારે પછી તમે કહેજો મુહૂર્ત જોવાનું નહીં જોવાનું. આપણે પ્રણામીવાળા થોડા મુહૂર્ત જોવાના હતા. મુહૂર્ત જોવાય. યાદ રાખજો. આ ચોઘડિયા શું છે? ધ્યાન રાખજો. ચોઘડિયા શું છે? આપણે પ્રણામીવાળા સનાતન ધર્મી છીએ,
સનાતન ધર્મમાં જે નિયમો કયા છે એ નિયમો આપણી અનન્ય ભક્તિને બાધ ના આવે બધા જ જોવા જોઈએ, પાળવા જોઈએ. હવે ચોઘડિયા શું છે? ચોઘડિયા દિવસ દરમિયાન હવાનું વાતાવરણ કેવું છે એ બતાવે છે. શુભ, લાભ, ચલ, ઉદ્વેગ, રોગ, આ જે બધા ચોઘડિયા જે છે ને એ હવામાન બતાવે છે. એ કોઈ દેવી દેવતા ન હોય કે આપણી ભક્તિમાં નિષ્ઠા. હવે હવામાન સારું હોય કામ કરવામાં વાંધો કરો? ચોઘડિયું જુઓ એ પ્રમાણે દિવસનું પણ એવું કયો દિવસ સારો, તેમ છતાંય અનિવાર્ય સંજોગો હોય ત્યારે કહેવાય શાંત રાખજો, સારું નહીં કરવાનું, પરાઠીવાળી નહીં. અનિવાર્ય સંજોગો હોય ત્યારે કોઈ સમય નહીં, કોઈ કાળ નહીં, કોઈ ચોઘડિયું નહીં. આટલો કોન્ફિડન્સ આપણને આપણા ધર્મ ઉપર હોવો જોઈએ. પેલું હવામાન સારું હોય તો જલ્દી પૂરું થાય સાહેબ પેલું, પણ કોન્ફિડન્સ જો રાજ્ય મહારાજ ઉપર હોય તો પૂરું થાય. તો પેલા ચોઘડિયાના બધું જોવાની જરૂર છે. સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ, સાથે સાથે લોકાચાર. યાદ રાખજો, લોકાચાર જરૂરી છે. તમે અને હું જે સમાજમાં રહીએ છીએ એ સમાજના નિયમોને મેં કહું ને આપણી અનન્યતામાં એક અંશ પણ ભંગ ન થવો જોઈએ તો બધું જ કરવું. સહેજ બી ભંગ થાય ને ત્યારે બે હાથ જોડી દેવું. ગુસ્સો નહીં કરવાનો, ગાળો નહીં દેવાનો, નિંદા નહીં કરવાની. કેમ નહીં કરવાનું? પ્રેમ નામ ધૂની મેં બ્રહ્મ સૃષ્ટિ લાવી, તો બ્રહ્મ સૃષ્ટિ હોય એટલે ત્યાં શું હોવું જોઈએ? બોલો ને. હા, પ્રેમ હોવો જોઈએ. એટલે આપણી અનન્યતાને ના આપવું હોય પ્રસાદ ઠીક છે ના આપી દો. પછી કોઈ પૂછે તો ભાઈ હવે મને અનુકૂળ પડીએ કરી પણ બહુ સંછેડ કહેવાનું કે ભાઈ અમે અનન્ય ભક્તિને પાડીએ છીએ, અમે બીજાનો પ્રસાદ ના લઈશું. ચોખ્ખી વાત છે. 2 વાર 3 વાર ચાવી ફેરવે પછી ચોખ્ખું કહી દેવું, શરમ નહીં રાખવાની પછી કે ભાઈ અમારાથી આ ના થાય, નહીં થાય. અમે તમારો પ્રસાદ લીધો, આનંદ મંગળ ધરાવેલું છે. ધરાવેલું એટલે જમાડેલું. અને પોતાના પતિની થાળીમાં પતિવ્રતા સ્ત્રી ખાઈ શકે, જેઠ દિયર કે સાસુ સસરાની થાળીમાં ના ખાય. અમારો ધર્મ એવો છે. ઠીક. તો વિષય મંગલાચરણ નહોતો, પણ આપણે વિતકમાં આવા વિષયો લેતા રહીશું કે જેથી વ્યવહારિક જીવનમાં આપણને મુશ્કેલી પડે છે એ ન પડે. ઠીક. તો અહીંયા વર્તમાન દીપક જે છે, આપણા ગ્રંથનું નામ છે વર્તમાન દીપક, એનું મંગલાચરણ છે. એ મંગલાચરણ પૂરું કરીને વિતક કથાનો આપણે પ્રારંભ કરી દઈશું અને આપણો સમય જે રીતે છે પ્રમાણે લઈ લઈશું. તો કિરણ પ્રથમ ગુરુ શિષ્ય સંવાદ મંગલાચરણ શ્રીખંડેન વિલપિતમ સુરુચિરમ પુષ્પજા ભૂષિતમ પાદે શોભિતમ ઊર્ધ્વ પુંડ્ર વિલસિન મુક્તાવલી મંડિતમ નાના ધૂપ વિધૂપિતમ સુનયનમ રત્નૈ સમાધ્યોતિતમ પ્રેમારાત્રિક દર્શનૈ સખીજનૈ સંપૂજ્યમાનમ ભજે. હવે એનું ગુજરાતી વાંચેલું એટલે થોડો ખ્યાલ આવે. જેમના શરીરનું ચંદન વડે વિલેપન કરેલું છે, અતિશય સુંદર પુષ્પની માળા વડે અલંકૃત, કપાળમાં ઉર્ધ્વ પુંડ્ર તિલક વડે શોભાયમાન, મુક્તાહાર વડે અલંકૃત, નાના પ્રકારના ધૂપ વડે સુવાસિત, સુંદર નેત્રોવાળા રત્નરૂપી દીપકો વડે જેના સન્મુખ પ્રકાશ કર્યો છે, એવા તેમજ સખીજનોએ પ્રેમથી ઉપર બતાવેલી વિધિને જેથી જેમનું પૂજન કરી આરતી કરી છે તેવા પરબ્રહ્મને હું પ્રણામ કરું છું. પ્રણામ. પછી બીજો શ્લોક છે નમ સચ્ચિદાનંદ અખંડ પાદાંબુજન્મને અખંડે પરમે ધામની માયાતીતે વિરાજિતે શ્રી સત ચિત અને આનંદ સ્વરૂપ માયાથી પર અખંડ પરમધામમાં બિરાજમાન એવા અખંડ પરબ્રહ્મના ચરણ કમલમાં હું પ્રણામ કરું છું. પ્રણામ.
જોયું, સતચિત આનંદ આવી ગયો રાજી મહારાજનું. હવે એમના અર્ધાંગીની શ્યામાજી રાધિકાજી વિશે કહે છે. રાધિકા સહિતમ કૃષ્ણમ નિત્ય વૃંદાવને સ્થિતમ કુર્વંતમ રાસક્રીડામ ચ પ્રણમામિ મુહોર્મુહુ. નિત્ય વૃંદાવનમાં રહેલા રાસક્રીડા કરનારા રાધિકાજી સહિત શ્રી કૃષ્ણને હું પ્રણામ કરું છું. શ્રી કૃષ્ણ રાધિકાજી સહિત શ્રી કૃષ્ણને પ્રણામ કરું છું. હવે દેવચંદ્રજીને પ્રણામ કરે છે. જુઓ, શ્રી નિજાનંદમ પ્રણમ્યાદો વંદિતામ દ્વિ સુરૈશ્વરૈ સંસાર ભયભીતાનામ નાના ત્રાસ નિવારિકમ. દેવતાઓના અધિપતિઓ વડે વૃંદાયેલા ચરણ જમના તથા સંસાર વડે ભય પામેલા અનેક પ્રકારના ત્રાસનું નિવારણ કરનારા શ્રી નિજાનંદ સ્વામીને હું પ્રથમ પ્રણામ કરું છું. પ્રણામ. હવે પ્રાણનાથજીને પ્રણામ કરશે. જો હવે કેવી શરૂઆતમાં આપણે આ જ કહ્યું ને કે બીજનામનો મંત્ર બોલી લો અને જયકારો, વાત પૂરી થઈ, મંગલાચરણ થઈ ગયું. આપણે સંસ્કૃત બોલવાની જરૂર નથી. મ્લેચ્છભ્યો ભયનાશાય ધૃત બુદ્ધ તનુ પ્રભુમ પ્રવણંત પુનર્ભક્ત્યા વદામી ચરિતમ શુભમ. મ્લેચ્છ વડે ઉત્પન્ન થયેલા ભયને નાશ કરવા માટે જેઓએ નિષ્કલંક બુદ્ધાવતાર ધારણ કરેલો છે તે સ્વામી શ્રી પ્રાણનાથજીને ભક્તિ વડે પ્રણામ કરીને તેઓનું વર્તમાન હું કરું છું. પછી પોતાના ગુરુને પ્રણામ કરું છું. તો આમાં શું છે કે ગુરુ બ્રહ્માવાળી જ વાત છે. આ ચર્ચા થઈ ગઈ છે. નમો નમસ્તે સ્તુ વિશાલ બુદ્ધએ વિરાજમાનાય ચ સૂર્યપત્તને સતામ મહાસદુગુરુવે કૃપાલવે લાલજી સંજ્ઞાય ચિરન નમામી. વિશાલ બુદ્ધિવાળા નિરંતર સુરતનગરમાં બિરાજમાન સત્પુરુષોના મહાન સદગુરુ સ્વરૂપ કૃપાલુ લાલાજી નામના સદગુરુને હું ચિરકાલ સુધી પ્રણામ કરું છું. પ્રણામ. જે સમયે થઈ ગયા તે સમયે સુરતની ગાદી પર આવશે. હવે વિતક કથા આપણી શરૂ થાય છે. હવે વિતક કથામાં શું છે? શરૂઆતમાં 40 પાનની અંદર એમણે આપ્યું છે કે ભાઈ જગતની અંદર અનેક મતપંથો છે, તો આત્મકલ્યાણ કેવી રીતે થાય? કોઈ કહે છે કે આત્મકલ્યાણ કરવાવાળા મત પંથ સંપ્રદાયો ખૂબ છે, પરંતુ એવા સદગુરુ શોધવા જોઈએ કે જેનાથી આત્માનું કલ્યાણ થાય અને મુક્તિ મળી જાય. કારણ કે એવા ગુરુ કોણ? ત્યારે કહે છે કે ધણી શ્રી દેવચંદ્રજી થયા, પ્રાણનાથજી થયા. કારણ કે તમે કહો છો તેને કોણ ઓળખે છે? જો આજે આપણો મનમાં આ જ વિશે દેવચંદ્રજી પ્રાણનાથજીને કોણ ઓળખે છે? ત્યારે લલ્લુજી ભટ્ટ એમ કહે છે કે કૃષ્ણનો જન્મ થયો, રામનો જન્મ થયો, રામ ગયા ત્યાં સુધી કેટલાય ઓળખ્યા હતા, પણ બધાએ ઓળખ્યા હતા. આજે આખું જગત કૃષ્ણને ઓળખે છે. એટલે જ્યારે મહાન પુરુષો અવતાર લે છે ત્યારે ભલે ના ઓળખે, પણ એમનું કાર્ય બોલે છે, એના પરિણામે આગળ થાય છે. તો પછી કંઈ શાસ્ત્રોમાં સાબિતીઓ છે? તો કે આ છે. ક્યાં છે કે છે? તો અહીંયા શાસ્ત્રોની જે સાબિતીઓ લલ્લુ ભટ્ટે આપેલી છે એ જબરજસ્ત સાક્ષીઓ આપેલી છે. એમાં એમના શાસ્ત્રોના નામો બોલી દઉં છું. શ્લોકો ખૂબ છે, તમને મને બેને જાણવાની જરૂર નથી, પણ સાબિતીઓ સરસ છે. જો બ્રહ્મવિદ ઉપનિષદ, જો આ સનાતન ધર્મ પ્રણામી ધર્મ કેવી રીતે આ સાબિતીઓ વેદોમાં, પુરાણોમાં, સ્મૃતિઓમાં બધે જ છે. પુરાણ સંહિતા, શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા, મનુસ્મૃતિ, પછી અથર્વવેદ, ઋગ્વેદ, બુદ્ધ સ્તોત્ર, ભવિષ્યોત્તર પુરાણ, વિષ્ણુ સારોદ્ધાર, બુદ્ધ ગીતા, લિંગ પુરાણ, હરિવંશ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, માહેશ્વર તંત્ર, બૃહદ વામન પુરાણ, આ બધા ગ્રંથો સાબિતીઓ આપે છે નિજાનંદ સંપ્રદાયની. અહીંયા શ્લોક સાથે એના નંબર સાથેનું છે. વિષય એવો છે કે રાજા છત્રસાલ પ્રાણનાથજીને પ્રશ્ન પૂછે છે અને પ્રાણનાથજી જવાબ આપે છે. તો કે મને આ કથા કહો કે છે મને. એટલે સ્વામી શ્રી પ્રાણનાથજી લાલદાસજીને બોલાવે. લાલદાસજી અહીંયા એમને ધબ્બો મારે છે. તમે આપણી વિતક કથા હવે છત્રસાલજીને સંભળાવો.
જો છત્રસાલને કથા કોણ સંભળાવશે? લાલદાસજી મહારાજ. આવી ગઈ લાલદાસજીની વિતક. અને લાલદાસજી કે હું કેવી રીતે, હું તો વાણિયાનો દીકરો અને તમારી જોડે તો હું તો અબુધ માણસ છું, કથા કેમ ન કહું? હું આશીર્વાદ જાઉં થશે. આશીર્વાદ છે ને બહુ મોટી વસ્તુ છે. સમય આજે પૂરો થવા આવ્યો છે એટલે આશીર્વાદવાળી વાત યાદ કરાવશો તો કાલે બહુ મોટી વસ્તુ. કશું જ ના હોય ને આશીર્વાદ મળે તો બધું થઈ જાય. સત્ય ઘટનાઓ છે. નિસ્વાર્થપણે આશીર્વાદ લેવા જોઈએ. એ આશીર્વાદ 100% આશીર્વાદ આપણે કથા કહેવા માંગે. તો લાલદાસજી મહારાજે ભવિષ્ય પુરાણ વિશે કહ્યું કે ભવિષ્ય પુરાણ નામના ગ્રંથની અંદર બ્રહ્માજી એવું કહે છે કે કલિયુગની અંદર બ્રહ્માંડની અંદર 4 યુગ છે: સતયુગ, ત્રેતા, દ્વાપર ને કલિયુગ. એના મહાન રાજાઓ જે થવાના છે એના નામ હું આપું અને એ પછી નિષ્કલંક બુદ્ધાવતાર વિશે હું તમને વાત કરીશ. તો આપણે રાજાઓના નામ નથી વાંચવાના. કેટલા કેટલા રાજાઓ થયા જુઓ. લાલ કહે 17 સતયુગના 17 રાજા સતયુગમાં પ્રસિદ્ધ થયા. ત્રેતામાં 29 બહુ રાજાઓ થયા પણ નામ આપેલા છે. 20 રાજા દ્વાપરમાં 19 દ્વાપર યુગમાં 19, કલિયુગમાં 20 રાજા થયા, કલિયુગના 20. હવે પછી ભવિષ્ય પુરાણમાં એવું લખેલું છે આગે અવતાર હોયેગા બુદ્ધ કલકી ઈસઠામ. ભવિષ્ય પુરાણની સાબિતીથી લાલદાસજી મહારાજ વિતક શરૂ કરે છે કે આગે બુદ્ધજીનો અવતાર થશે. શ્રી મહામત કહે એ સાથજી, શાસ્ત્ર કહે યો કર. શાસ્ત્રો આ પ્રમાણે કહે છે. આગે અપની વિતક ભવિષ્ય પુરાણમાં લખેલું છે. આગે અપની વિતક એમાં દેવચંદ્રજી વિશે લખ્યું છે, પ્રાણનાથજી વિશે લખ્યું છે, બ્રહ્મસૃષ્ટિ વિશે લખ્યું છે. સો લીજે ચિત્ત ધર, તમે ચિત્તમાં ધારણ કરીને લેજો કે છે. અને એ પ્રમાણે અહીંયા એમ કહે છે એક જ ચોપાઈ છેલ્લી કે શરૂઆત કરે વિતકની. સ્વામી શ્રી દેવચંદ્રજી થયા ઉંમર કોટમાં એહ, મારું દેશ મરુસ્થલી જેને બુદ્ધજી કહે છે તેહ. મારવાડ દેશની અંદર દેવચંદ્રજી ઉમરકોટમાં પ્રગટ થયા અને મારું દેશમાં મરુસ્થલી એટલે રણ પ્રદેશ છે ત્યાં આગળ એ બુદ્ધાવતાર શાસ્ત્રો કહે છે. સમય આજનો પૂરો થયો છે. આવતીકાલથી આટલી ભારે કથા નહીં થાય. દેવચંદ્રજીનું જીવન ચરિત્ર શરૂ થશે. તો ચોપાઈ દોરાની આપણે બધા બોલીશું. હું બોલીશ, તમે જીવજો. સ્વામી શ્રી દેવચંદ્રજી થયા ઉમરકોટમાં એહ, મારો દેશ મરુસ્થલી જેને બુદ્ધજી કહે છે તે. જેને બુદ્ધજી કહે છે તે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે પ્રણામ.